સાંતલપુર તાલુકામાં ધરણા ઉપર બેઠેલા અગરિયાઓની મુલાકાત લેતા જગદીશ ઠાકોર ધરણા ઉપર બેઠેલા અગરિયાઓની મુલાકાત લેતા જગદીશ ઠાકોર 2 થી 3 દિવસ પછી ગુજરાત સરકારમાં રજૂઆત કરીશ। સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ ન મળતા 5 દિવસથી આડેસર ખાતે આવેલ વન અધિકારી કચેરી એ ધરણા ઉપર બેઠા છે। જ્યારે 5મા દિવસે સોમવારના રોજ પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। આડેસર ખાતે સતત 5 દિવસથી ધરણા કરી રહેલા અગરિયાની મુલાકાત જગદીશ ઠાકોર દ્વારા લેવામાં આવી હતી। જગદીશ ઠાકોર દ્વારા તેવું જણાવવામાં આવ્યું હતું કે લોકોને મીઠાથી કોઈ લેવા દેવા નથી, તેવા લોકોને 100 એકર જેટલી જમીન આપી દીધી છે। જ્યારે પરંપરાગત રણમાં પોતાની આજીવિકા ચલાવી રહેલા અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી। કાલે હાઈકોર્ટમાં ચુકાદો આવે પછી જ હું સરકારમાં રજૂઆત કરીશ અને આ લોકો સાથે જ અન્યાય થયો છે તેને અગરિયાઓને ન્યાય અપાવવા અમારે જે લડત લડવી પડે તે લડીશું। સરકાર સામે યાત્રાઓ કાઢવી પડે તો અમે કાઢીશું, પણ અગરિયાઓને ન્યાય અપાવીશું। જે અગરિયાઓ રણમાં મીઠું પકવે છે તે ધંધો નથી કરતા, પણ પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે। રિપોર્ટિંગ બાય જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। લોકસભાનો સભ્ય હતો એ વખતે આ અગરિયાઓના પ્રશ્ન ભાઈ હરણેશભાઈ મોદી અને બીજા બધા મિત્રો મારી પાસે લાવતા, અમારા મહેબૂબભાઈ બચાભાઈ ને એ લોકો પણ સતત અમારા ટચમાં રહેતા ને એમની મુશ્કેલીઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરતા હતા। મને 4-5 દિવસથી મહેબૂબભાઈ બચાભાઈને એમણે વાત કરી કે સાહેબ 5 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે, એમની મુખ્ય માગણીઓ છે 10 એકર પરંપરાગત વર્ષોથી એમની પેઢીઓ આ મીઠું પકવતી હતી અને એ 10 એકર વાળાને કે તમારે રણમાં નહીં જવાનું, તમારે મીઠું નહીં પકવવાનું અને 100-125 વીઘા 500 વીઘા એમ કરીને જે રીતે લીઝો આપવાનું ચાલુ કર્યું છે, એ લોકો કહે છે કે સાહેબ તમે 1000 વીઘા આપો, 500 વીઘા આપો, જેને જેટલી જોઈતી હોય એટલી તમે આપો, અમને એનો વિરોધ નથી, પણ અમે 10-10 વીઘા વાળા જે લોકો પરંપરાગત છીએ એવા લોકોની રોજીરોટી તમે છીનવશો નહીં। મૂળ મીઠું પકવતા લોકો જે છે એ નાનું રણ હોય બીજું હોય એના માલિકો છે। આ 500-600 વર્ષથી એમની પેઢીઓ આ ધંધો કરીને આજીવિકા કમાય છે, એમની આજીવિકા પૂરી કરે છે। આ મીઠાનો ધંધો નથી કરતા, આ જે કઈ મીઠું પકવે એમાં એમની આજીવિકા પૂરી થાય છે અને એવી જગ્યાએ આવા ગરીબ માણસોની રોજીરોટી છીનવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે જે કંઈ અમારે લડત કરવી પડે। હાઈકોર્ટના વકીલ આનંદભાઈ યાજ્ઞિક સાથે પણ મારે વાત થઈ છે, એમણે કહ્યું કે સાહેબ મુદ્દાઓ ખૂબ સારા છે અને કોર્ટમાં પણ આપણને ન્યાય મળશે। સરકારમાં પણ એમણે રજૂઆત કરી છે, 3 જિલ્લામાં અગરિયાઓને જવાની છૂટ આપી છે, પાટણ જિલ્લામાં નથી આપી તો પાટણના અગરિયાઓને સાથે કેમ ભેદભાવ કરે છે એવી સરકારમાં પણ કાલે પરમ દિવસે રજૂઆત કરીશું। અને આ રજૂઆત કર્યા પછી પણ આવા ગરીબ માણસોનું સાંભળવા એમને બીક છે કે સાહેબ અમારા જે બોર છે, કુવા છે, મકાન છે, સોલાર સિસ્ટમ જે લાગેલી છે એ બધું આ 200-300 વીઘા વાળાને અમારી જમીનો બતાવીને બધું ના આપી દે એવી એક એમને બીક છે। એટલે પોતે જેના માલિક હતા એવા લોકો અત્યારે રણથી બહાર છે અને જેને મીઠાથી લેવા દેવા નથી એવા લોકો અત્યારે 100-200 વીઘા લઈ અને જે કંઈ સરકાર અન્યાય કરી રહી છે એ અન્યાયનો જવાબ પણ માગીશું। કાયમ માટે આવા ગરીબ સમાજના જે લોકો છે, અગરિયાઓ છે, એની સાથે રહેવા માટેની વાત અમે કરીએ છીએ અને એટલા જ માટે આજે લોકોની જાત મુલાકાત લીધી છે। કાલે હાઈકોર્ટમાં શું થાય છે જોઈશું અને 2 દિવસ પછી સરકારમાં રજૂઆત કરીને નહીં થાય તો જેટલા ગામો આવે છે, જેટલા જિલ્લા આવે છે, જેટલા તાલુકા આવે છે, આ ગરીબ માણસને રોજીરોટીની કરવા વાળી સરકારની સામે યાત્રાઓ કાઢવી પડે, ગામે ગામ મળવા જવું પડે, એના ટેકામાં કોંગ્રેસ પક્ષ કોઈ કસર નહીં રાખે એ રીતે લડાઈમાં એમને ટેકો પણ આપીશું અને એમના હકની લડાઈ છે, ન્યાયની લડાઈ છે, એ લડાઈ અમે લડીશું।